રાજકોટની પ્રાઇમ આંગણિયા પેઢીમાં 19 લાખની લૂંટ થઈ છે। પટેલવાડી પાસે સશસ્ત્ર લૂંટનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। હથિયાર સાથે આવેલા 2 લૂંટારાઓનો આતંક સામે આવ્યો છે। કર્મચારી અલ્કેશ દવેને માર મારી રોકડની લૂંટ કરવામાં આવી। રોકડ ભરેલા થેલા લઈ લૂંટારાઓ ફરાર થયા છે। લૂંટારાઓ ગુજરાતી બોલતા અને ખુલ્લા મોઢે ફરાર થયા છે। 2 ડિવિઝન અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળ પર પહોંચી છે। લોકલ અને ડિપાર્ટમેન્ટ ક્રાઇમ બ્રાન્ચની તપાસ શરૂ છે। તો સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારાઓની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો સીસીટીવી દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે જેમાં લૂંટારાઓ છે તે લૂંટનો પ્રયાસ કરતા સીસીટીવીમાં કેદ થયા છે। આંગણિયા પેઢીના કર્મચારીને મારવામાં આવે છે અને જે બાદ તેમની પાસેથી લૂંટ ચલાવવામાં આવે છે। તો ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે રાજકોટના કે જ્યાં પ્રાઇમ આંગણિયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટ થઈ છે। તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો 2 લૂંટારાઓ અંદર પ્રવેશ કરે છે। પોતાનું જે ખંભે છે તે બેગ પણ રાખેલું છે, જે બાદ કર્મચારીને મારે છે અને તેની પાસેથી 19 લાખ રૂપિયા લઈ ફરાર થઈ જાય છે। ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ શકતા હશો। બંને લૂંટારાઓ ખુલ્લા મોઢે આવે છે અને આ પ્રકારની લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે।